નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે આજે 2 એપ્રિલ 2025, 2/4/25. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ તિથિ આવે છે પાંચમ. એટલે આજે છે ફાગણ સુદ પાંચમ. નક્ષત્ર કૃતિકા, યોગ આયુષ્માન અને કર્ણ બહુ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, ગુપ્ત નવરાત્રિ છે, તેની આજે પાંચમ છે. આજની પાંચમની નવરાત્રિને શ્રી પંચમી કહેવાતી હોય છે. આજે કુર્મ કલ્પાદા છે અને ઉપરાંત શનિ ગ્રહ જે અત્યાર સુધીમાં અસ્ત હતો તેનો આજે ઉદય થઈ રહ્યો છે. પૂર્વ દિશા તેનો ઉદય થશે અને ખાસ મંગળ જે છે તે પણ આજે રાશિ પરિવર્તન કરી રહ્યા છે, જે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટિપ્સમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ. નવરાત્રિ ચાલી રહી છે માતાજીની માટે. આપણે એ પવિત્ર દિવ્ય ઉર્જાની જ વાત કરીશું કે તમારા ઘરમાં, મકાનમાં, ઓફિસ, ફેક્ટરી ક્યાંય પણ હોય જ્યાં મંદિર, પૂજાનું સ્થળ, પ્રાર્થના કક્ષ હોય, ધ્યાન મંદિર બનાવ્યો, તો તેના માટે વાસ્તુશાસ્ત્રનું શું માર્ગદર્શન છે તે આપણે જાણીએ છીએ. ખાસ કરીને સૌથી અગત્યની વાત એ પણ છે કે આપણે બધા જ જાણીએ છીએ, પણ હું ઘણી જગ્યાએ જોઉં છું અને આ ભૂલ થતી જોવા મળે છે કે તમારા મંદિરમાં જ્યાં પૂજા કરતા હોય ત્યાં એક ભગવાનનું 2 થી વધારે પ્રતીક ન હોવા જોઈએ. એટલે ગણપતિ હોય તો પછી એક જ ગણપતિ હોય. ઘણી જગ્યાએ જોવા મળે છે ફોટો પણ ગણપતિનો હોય ને મૂર્તિ પણ હોય, અને એવું લક્ષ્મીજીનું પણ એવું ચાલતું હોય છે. ઘણા બધા ફોટા એવા જોવા મળતા હોય છે. શાસ્ત્ર પ્રમાણે પૂજામાં એક દેવનું એક જ પ્રતીક હોવું જોઈએ. એટલે આપણે ફોટો રાખો તો ફોટો અથવા તો મૂર્તિ રાખી શકો છો. બીજું કે મૂર્તિ રાખો તો ખૂબ મોટી મૂર્તિઓ પૂજામાં ન રખાય. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે ઘરના સ્વામી, મુખ્ય વ્યક્તિ છે, તેનો અંગૂઠો જે હોય એ કદથી વધારે મોટી મૂર્તિ ન રખાય. એનાથી મોટી મૂર્તિઓ હોય તો પછી એ મંદિરો જે હોય છે તે સ્થાપના થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં કરવાનું હોય છે. માટે આ વાતનું ધ્યાન રાખવાનું. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ચેતનભાઈ છે. ચેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી માટે છે પ્રશ્ન. મારી જન્મ તારીખ છે 7 સપ્ટેમ્બર 1969. જન્મ સમય? સમય છે સવારે 5:11 સવારે. જી. અને જન્મ સ્થળ છે તાણુ રોડ. પ્રશ્ન જણાવો. એકચ્યુઅલી છે મારું એરટેલમાં 591 જીએસટીવી ચેનલ દેખાતી નથી, તો હું ટીવી નહીં સાંભળી શકું, તો મોબાઈલ પર જ વાત કરું છું. ફોન ચાલુ રાખજો. હસીતભાઈ છે ને આજે? હાજી. હાજી, હસીતભાઈ છે. હા, જય શ્રી કૃષ્ણ હસીતભાઈ. જય શ્રી કૃષ્ણ. હસીતભાઈ, મેં 2-3 મહિના પહેલા તમને પ્રશ્ન પૂછ્યો તો મારી નોકરીના બદલ વિશે. હવે એ ટ્રાન્સફરની હલચલ ચાલુ છે. અમદાવાદમાં મારી ટ્રાન્સફર થઈ શકે અદાણીની કોર્પોરેટ ઓફિસમાં. પણ એક મારો પ્રશ્ન છે, અહીંયા હું ક્લેરિકલ ગ્રેડમાં છું, તો મારી રિટાયરમેન્ટની એજ 60 વર્ષની છે અને અદાણી એન્ટરપ્રાઇઝીસમાં રિટાયરમેન્ટ 58 વર્ષની છે. પણ અહીંયા સામે HR વાળા કે કોઈ પ્લાન્ટ હેડ દાટ નથી આપતું. તો જ્યોતિષની દ્રષ્ટિએ જોવો ને આ હું એક્સેપ્ટ કરું તો મારી માટે ફાયદાકારક છે કે ત્યાં શાંતિથી બેસી રહું? ઓકે, સારું. ખૂબ સરસ પ્રશ્ન છે અને અગત્યનો પ્રશ્ન છે. હંમેશા જ્યારે જીવનમાં મહત્વના નિર્ણય લેવાના હોય તો જ્યોતિષશાસ્ત્ર એ સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શક શાસ્ત્ર છે. હા, વ્યવહારુ પ્રેક્ટિકલ તમારે હંમેશા
એ પણ વાતને સમજવી જોઈએ, એ વિચારસરણી એ પણ અપનાવવાની છે કે તમારે તમારી જીવનની જરૂરિયાત શું છે, કુટુંબની જરૂરિયાત શું છે, અને પ્રેક્ટિકલ પણ વિચારવાનું છે. હા, કુંડળી શું કહે છે તો તમારી જે વિગત છે અનુસાર કુંડળી સિંહ લગ્નની આવે છે. અત્યારે શુક્રની જે મહાદશા ચાલી રહી છે, શુક્ર જે છે તમારો એ 12મા સ્થાન છે, એટલે જન્મસ્થાનથી તમે દૂર જ્યાં જોબ લો તો તમારા માટે એ સારું રહેતું હોય છે. અને અત્યારે જે પ્રમાણે શનિ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે, તમારું જે એ અષ્ટમ સ્થાનમાં છે એ થોડું મધ્યમ ગણી શકાય, એટલે શરૂઆતો તબક્કો થોડોક એ રહી શકાય. હા, પણ તમે નિર્ણય લેશો તમારા માટે સારું રહેશે. ગ્રહ ગોચર અને દશા પ્રમાણે જોઈએ તો તમે આ જો ઓફર એક્સેપ્ટ કરશો તો તમારા માટે સારું છે. ભવિષ્યમાં તમને તમારું કર્મસ્થાનમાં આ વસ્તુ પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. કદાચ મેં એ વખતે પણ આપણે કહ્યું હશે કે આપણે ગ્રહણ દોષ છે એનું આપ નિવારણ કરાવશો તો તમારે અમુક જે અવરોધ છે તે દૂર થશે. વિશેષ પદ્ધતિ એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી આ ગ્રહણ દોષનું નિવારણ કરાવજો, એ સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સરોજબેન છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 22/12/91. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે 9:30. જી, અને જન્મ સ્થળ જામનગર. કયું? જામનગર. જામનગર. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન માટે અને પોતાનું કરશે પ્રેક્ટિસ પછી નોકરી કરશે. ઓકે, 22 ડિસેમ્બર 1991, બરોબર ને? બરાબર. ઓકે, અવાજ અસ્પષ્ટ હતો માટે એકવાર ફરી કન્ફર્મ કરવું જરૂરી છે કે આવે. કર્ક લગ્નની કુંડળી આવે છે, મિથુન રાશિ આવે છે, ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ 12મા સ્થાનમાં થવો છે. આવા વ્યક્તિઓએ જાતે નિર્ણય નહીં લેવા. જીવનમાં શંકા કુશંકા ચાલશે. અમુક વાર સંબંધોમાં ઉતાર ચઢાવ થાય તેવું છે. વિલંબ ચોક્કસ બતાવે છે, કારણ કે શનિ મહારાજ અહીંયા કનેક્ટ થયેલા છે. પણ સ્વગૃહી હોવાને કારણે જે પણ પાત્ર મળશે જીવનમાં સારું રહેશે. દ્વિગ્રહણ દોષ જીવનમાં જે છે, કુંડળીમાં જે છે તે ઘણા બધા અટકાવ આપે, અવરોધ આપે, વિલંબ આપે તેવું બને છે. તો સૌથી પહેલાં તો તમે આ દ્વિગ્રહણ દોષ છે તેનું વિશેષ પદ્ધતિ એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી નિવારણ કરાવો, એ ખૂબ જરૂરી છે. લગ્ન બાબતે જો વાત કરવામાં આવે તો એક સમય મધ્યમ ચાલી રહ્યો છે. બાકી 2025 થોડું મધ્યમ રહેશે. 2026માં જેમ જેમ આગળ વધશે તેમ યોગ વધારે સારો છે. પણ દિવાળીની આસપાસ પણ એક યોગ અત્યારે આવી રહ્યો છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખજો. આ કુંડીમાં મંગળ દોષ નથી. તમે બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે નોકરી કરે કે પોતાનો ધંધો કરે, તો અત્યારે હાલ મારું એવું માનવું છે કે પોતાની નોકરી કરે એ વધારે સારું છે. જી, અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, 1 જુલાઈ 1995. 1 જુલાઈ 1995. હા. જન્મ સમય કયો છે? સમય 12:15 છે. એટલે 12:15 રાત્રે કે બપોરે? બપોર. જી, બપોરે. હા. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ? સુરેન્દ્રનગર નવાની. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રયત્નો કરવા છતાં નોકરીનો કોઈ મેળ આવતો નથી. જોબ વિશે પૂછવા હાજી, સારું, જોઈ લઈએ આપણે ચોક્કસ ભાઈ, કારણ કે અત્યારના સમયમાં આર્થિક પરિસ્થિતિ મજબૂત હોવી દરેક વ્યક્તિની આવશ્યકતા છે. જે પ્રમાણે જીવન નિર્વાહ માટેની જરૂરિયાતો વધી રહી છે, મોંઘવારી વધી રહી છે, તો તેના માટે જરૂરી છે કે જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત બનવી જોઈએ. પણ ગ્રહો શું કહે છે આપણે જોઈ લઈએ. તમારી કુંડળીમાં કન્યા લગ્ન આવે છે. લગ્નનો સ્વામી બુધ જે છે તે ભાગ્યસ્થાનમાં છે, એટલે એક તો સારું છે. પણ અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર પણ કર્મસ્થાનમાં છે, એટલે તમારા માટે એમ કહેવાય કે હવે શનિ મહારાજ જે રાશિ બદલી છે તમને ચોક્કસ લાભ આપશે ભાઈ. હવે થોડી રાહ જુઓ. આવનારા 2-4 મહિનામાં જ તમને યોગ્ય રીતે કોઈ તક મળી શકશે, એટલે ચિંતા કરશો નહીં. તમારા માટે બીજી બધી રીતે ગ્રહ દશા, ગોચર દશા સારી ચાલી રહી છે. હા, 2 વસ્તુ તમે ખાસ કરજો. તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો. બને તો તમારા કુળદેવીના દર્શને જઈ આવો, જ્યાં મૂળ સ્થાનક હોય ત્યાં, અને ત્યાં એને પ્રાર્થના કરો, શણગાર પ્રસાદ ધરાવીને, કે જે પણ તકલીફ હોય તે દૂર થાય. અને
બીજું કે તમે શિવજીની ઉપાસના બને તેટલી વધારે કરો. બને તો દરરોજ જાઓ મહાદેવજીના મંદિરે, નહીંતર સોમવારે શનિવારે એવી રીતે જ્યારે અનુકૂળ હોય ત્યારે પણ જાઓ, દૂધ પાણી ચડાવો, પીપળાની પ્રદક્ષિણા કરો અને શિવજીને પ્રાર્થના કરો. બને તેટલા ઓમ નમઃ શિવાયના જપ કરશો, આપની આર્થિક સ્થિતિ છે તેમાં સુધારો જોવા મળશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દક્ષાબેન છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો, મારે છે ને વાસ્તુનો વિશે લગતો પ્રશ્ન પૂછવો છે. વાસ્તુને લગતો? હા. જી, પૂછો પ્રશ્ન. શું પૂછવું છે? હવે મારા ઘરમાં ટોયલેટનું કામ ચાલે છે, તો એમાં મુખ અને સીટ, તો મુખ પૂર્વ બાજુ રાખીએ ને સીટ પશ્ચિમ બાજુ રાખીએ તો ચાલે? બિલકુલ ના ચાલે બેન. તો કઈ દિશાએ જોઈએ? ઉત્તર દિશા તરફ રાખો એ શ્રેષ્ઠ કહેવાય છે. ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ હોય, ઉત્તર દક્ષિણ વાળું વધારે સારું કહેવાય. ના હોય તો પશ્ચિમ દિશા તરફ મુખ ચાલે, પણ પૂર્વ તરફ મુખ ક્યારેય ચાલે નહીં. પણ મુખ કરતા બેન કઈ દિશામાં છે અગત્યનું છે. કઈ દિશામાં છે તમારા ઘરની ટોયલેટ? અમારી ઉત્તર દિશા બાજુ છે પાછળ. હા, તો એ સૌથી મોટો દોષ કહેવાય બેન. તો હા, એટલે તમને એ તકલીફ આપે એટલે એનું નિવારણ કરાવી દેજો. દોષ નિવારણ એ અગત્યનું છે બેન. સમજ્યા? સૌથી અગત્યનું એ છે કે ઘરમાં તમે બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. ભવિષ્યમાં આપણે આ પર લઈશું આપણે ટીપ્સમાં. પણ અત્યારે આ વાત આપને સર્વ દર્શક મિત્રો માટે ખાસ કહું છું કે ટોયલેટ એ ઘરમાં બહુ મહત્વની વસ્તુ છે. ટોયલેટ જો ખોટી જગ્યાએ હોય તો ઘરમાં બહુ જ તકલીફ આપે છે. એ જોવા મળ્યું છે. એમાં જો શુભ દિશાઓ જે છે, પૂર્વ છે, ઉત્તર છે, ઈશાન છે, એમાં હોય તકલીફ. ઉત્તર દિશામાં થશે તો આર્થિક તકલીફ કોઈને કોઈ રીતે ઊભી થશે, પ્રશ્નો ઊભા થશે. માટે એ વાતનું ધ્યાન રાખજો. એનો દોષ નિવારણ કરાવવું જરૂરી છે. હા, આટલું કરાવજો અને પછી આગળ વધજો તો સારું રહેશે. જી, અંકિતાબેન જોડાઈ ગયા છે. અંકિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અત્યારે સર પણ આપણે પશ્ચિમ દિશા અને જન્મ સમય સવારે અંકિતાબેન, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 23 જાન્યુઆરી 1991. જી. જન્મ સમય કયો છે? સવારે 9:45. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ પડદરી. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે હાલમાં હું MGVCL લીમખેડા ખાતે જોબ કરું છું, પણ મારી બદલી થવામાં કઈ વિઘ્ન નાખી રહ્યું છે અને પ્લસ પાછું લગ્ન સંબંધિત વાતો આવે છે ને તો બી એમાં આગળ વાત નથી વધતી. જી જી, સારું. બંને પ્રશ્ન છે આપના. સૌથી પહેલો આપનો નોકરીનો પ્રશ્ન છે. આપને બદલી માટે પ્રયત્ન કરો છો પણ કંઈક અટકાવ કે વિઘ્ન આવે છે. જોઈ લે કે કુંડળી તમારી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો કુંભ લગ્નની કુંડળી આવે છે. હવે અત્યાર સુધી શનિ મહારાજનું જ પરિભ્રમણ ચાલતું હતું કુંભ રાશિમાં. હવે શનિ મહારાજ રાશિ બદલી છે એટલે હવેનો સમય છે અનુકૂળતા આપી શકશે. પણ હજી પણ 2 મહિના તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે જે તમારા વિરોધમાં કાર્ય કરતા હશે જે પણ તે એક્ટિવ રહેવાના જ છે. એટલે એ વાતનું ખૂબ ધ્યાન રાખજો. સાવચેત રહેવું જરૂરી છે. બદલી માટે તમારે એમ કહેવાય કે થોડોક સમય લાગશે પણ થઈ જશે ખરું. બરાબર છે? એટલે પ્રયત્ન ચાલુ રાખજો. કુંડળીમાં ખાસ જો વાત કરીએ લગ્ન બાબતનો છે તો લગ્ન બાબતે પ્રશ્નો ચોક્કસ દેખાઈ રહ્યા છે. કારણ કે સપ્તમ સ્થાનનો અધિપતિ સૂર્ય મહારાજ જે છે તે તો 12મા સ્થાનમાં છે. એ સ્થાન છે તે નબળું કહેવાય. ઉપરાંત તેઓ રાહુ સાથે અને ગ્રહણ દોષ બનાવે છે, શનિ સાથે સંઘર્ષ દોષ બનાવે. એટલે લગ્ન બાબતનો જે છે સ્વામી એ નબળો પડી રહ્યો છે. ઉપરાંત શનિની રાશિમાં છે એટલે એ વાત છે. બીજું કે લગ્ન માટેની શુભતાનો ગ્રહ છે એ ગુરુ બૃહસ્પતિ ગણાય છે. બૃહસ્પતિ એ કેતુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહ્યો છે. એટલે આ નિવારણ કરાવવું આપે સૌથી અગત્યનું છે. એ તમને બધી વસ્તુમાં મદદરૂપ થશે. તમારા બદલીના કાર્યમાં પણ મદદરૂપ થશે. તો ખાસ વિશેષ પદ્ધતિ એટલે ગ્રહ ચક્રીય પદ્ધતિથી ગ્રહણ દોષ, સંઘર્ષ દોષ અને ચાંડાળ દોષ છે તેનું નિવારણ કરાવજો. પણ ખાસ ધ્યાન રાખજો, બહુ સેન્સિટિવ છે. યોગ્ય અને બહુ જ અનુકૂળ મુહૂર્ત દિવસ કાઢીને જે આ કરાવવું એ તમારા માટે આવશ્યક છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. હવે આજે આર્થિક લાભની આશા ફળશે એટલે આજે આર્થિક બાબતો પર થોડું ફોકસ વધારવું સારું રહેશે. કોઈ નવા આયોજન પ્લાનિંગ કરવા હોય, નિર્ણય લેવા હોય તો પણ તમારા માટે આજે દિવસ સારો છે. અને પોતાનો ધંધો, વ્યવસાય, રોજગાર હશે તો તેમાં આજે સફળતા મળવાની છે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ કરીને
પ્રોપર્ટી, જમીન, મકાન, વાહનનું કામકાજમાં આજે અનુકૂળતા મળી શકે છે. ઉપરાંત ક્રિએટિવ, કલાના કાર્યો હોય, રચનાત્મક કાર્યો હોય તેવા ક્ષેત્રોમાં જો જોડાયેલા હશો તો આજે સફળતા તમારી રાહ જોઈ રહી છે અને આજે નોકરિયાત વર્ગને પણ લાભ મળી શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. કાયદાકીય બાબતોમાં અડચણો રહેશે આજે, એટલે કોઈ એવું ચાલતું હોય કોર્ટ કચેરી કેસ એવું કંઈ હોય તો બને તો દૂર રહેજો આજે, નવી ડેટ લઈ લેજો આજે. પરિવારમાં પણ ક્યાંક નાની મોટી માંદગી થઈ શકે, તેના કારણે હેરાન થવું પડે તેવું બને. પણ હા, સારી વાત એ છે કે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવી શકશો. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, રોકાણો ફળદાયી બનશે, એટલે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, પછી પૈસાનું હોય કે તમારી મહેનતનું હોય કે કોઈ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિનું હોય, એ ફળદાયી રહેવાનું છે. આજે વ્યસ્ત દિવસ છે, કોઈને કોઈ પ્રકારે સમાજમાં, કુટુંબમાં વ્યસ્તતા રહી શકે. અને સારી વાત આજે એ છે કે તમારા દાંપત્ય જીવનમાં અનુકૂળતા વધવા જઈ રહી છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે ઉત્સાહમાં વધારો થવાનો છે, તમને આત્મવિશ્વાસ રહેવાનો છે, માટે અગત્યના મહત્વના કઠિન કાર્યો આજે હાથ પર લઈ લેજો. કાર્યની કદર પણ આજે થશે. અને હા, ખાસ વાત એ છે આજે કે મુલાકાતો લાભદાયી છે, એટલે કોઈ મિટિંગ કરવાની, ઇન્ટરવ્યૂ કરવાનો હોય તો આજે ખાસ કોઈ ચર્ચા કરવાની હોય કરી લેજો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પોઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે થોડુંક ધ્યાન રાખવાનું છે. થાકનો અનુભવ થાય એટલે ગજા બહારનું કામ આજે હાથ પર લેતા જ નહીં, શાંતિથી દિવસ પસાર કરજો. ખાસ બીજું ધ્યાન રાખજો, કોઈ અગત્યના કાર્યો હોય ઉતાવળિયું પગલું ન ભરતા, વેઇટ એન્ડ વોચ, વિચારીને જ આજે આગળ વધજો. અને સંતાનોનું પણ થોડું આજે ધ્યાન રાખવું પડશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મહેશભાઈ છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/1965. ફરીથી જણાવશો? 24/9/1965. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારના 6:05. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ અંકલેશ્વર તાલુકાનું માટીયળ ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મેડમ, મારા વર્ષ દિવસથી પૈસા બોટવાય છે, કમસે કમ 40-45 લાખ રૂપિયા બોટવાય છે. જી. ઓકે, કંઈ આપશે કે? શું કામ કરો છો અને કઈ બાબત અટવાયેલા છે? ઇલેક્ટ્રિકનું. એટલે કોઈને પૈસા આપેલા છે કે તમારે પેમેન્ટ લેવાનું છે? લેવાના છે, બિલ લેવાનું છે. અચ્છા, સમજી ગયો. અને દરેક ખાતા છે ને એમ એવું લાગે કે ઊંધા જ પડે છે. સારું ભાઈ, ચોક્કસ જોઈ લઈએ આપણે. કન્યા લગ્ન આવે છે આપનું, રાશિ આપની સિંહ રાશિ આવે છે. સિંહ રાશિવાળા માટે સૌથી પહેલી વાત કે આપને નાનીપણોથી શરૂ થઈ છે, લોખંડના પાયા છે, એટલે થોડીક પ્રતિકૂળતા, મહેનત તો રહેશે, વિલંબ રહેશે. ધાર્યા કરતાં ફળમાં સમય લાગે, કદાચ ધારો એનાથી ઓછો લાભ થાય તેવું પણ બને. એટલે શનિના ઉપાય પહેલાં કરજો. જો હું હંમેશા કહું છું, શનિથી ડરવાની જરૂર નથી, સમજણ કેળવો. શનિની પનોતીમાં એનો શ્રેષ્ઠ લાભ મેળવવો હોય તો વ્યક્તિએ હંમેશા પ્રામાણિક રહેવાનું, બીજું લોકોને હેલ્પ કરવાની, સેવા કરવાની, ઘસાવાનું, બરાબર છે, લોકોને મદદ કરવાની બને તેટલી આપણી ક્ષમતા અને શક્યતા પ્રમાણે આ ધ્યાન રાખવાનું. બીજું કે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવું, તેલ સિંદૂર ચડાવવું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આમ તો દરરોજ કરો, પણ શનિવારે વિશેષ કરવો. અને બને તો એવું હનુમાનજીનું મંદિર પસંદ કરવું કે જ્યાં જાતે તેલ સિંદૂર ચડાવી શકાય. બરાબર ન થાય તો પછી અત્યારે તો મંદિરોમાં એક પ્રથા થઈ ગઈ છે કે તમે ત્યાં જે હોય વ્યક્તિ બેઠેલા એને આપો પૈસા એટલે ચડાવી દે. બરાબર છે, પણ ઘરે નિયમ એવો છે કે ઘરેથી તેલ સિંદૂર મિક્સ કરીને લઈ જવું જોઈએ અને એ જ ચડાવવાનું હોય. બરાબર, શક્ય હોય તો કરજો, બાકી આ પણ હનુમાન દાદા તો બધાનું કલ્યાણ કરશે જ. પૈસા બાબતે, ઉઘરાણી બાબતે વાત કરીએ તો હા, હવે થોડીક શક્યતા ખુલી રહી છે. બરાબર, તમારી ઘરમાં ખાસ કરીને અગ્નિ દિશામાં વાસ્તુ દોષ છે અને તેના કારણે આ એક તકલીફ આવી. ત્યાં કોઈ કાળા રંગની વસ્તુ હોય તો હટાવી દેજો. બીજું, ત્યાં પાણીનો વધારે પડતો ભરાવો ન થવો જોઈએ. બરાબર છે, એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખજો. આ બંને વસ્તુ કરજો અને તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે, પણ થોડોક સમય લાગશે, ધીરજથી કામ લેવું પડશે. જી. મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 28/2/1955. 28 મે 1955. હા. જન્મ સમય? સવારે 4:58. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે સુરત. પ્રશ્ન જણાવો. અને મેષ લગ્ન છે.
પ્રશ્ન જણાવો. 85 મે. હા, જન્મ સમય 4:58 સવારે. આપનો જન્મ સ્થળ છે સુરત. સુરત 28મી મે 1955 છે ને ભાઈ? હાજી. ઓકે, પ્રશ્ન જણાવો હવે શું પૂછવું છે. પ્રશ્નમાં રહ્યું છે કે મારી પાસે મારી ઉપર બધા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં કેસીસ થયા છે હમણાં, અને મારે કેસીસો જે તો લડવાના છે, તો મને કેસીસમાં સફળતા મળશે કે નહીં? કઈ બાબતના કેસ થયા છે ભાઈ? મારી ફાઇનાન્શિયલ પોઝિશન બી નબળી છે, તો આ બધું હું પહોંચી વળીશ કે નહીં? બસ કઈ બાબતે કેસ થયા છે ભાઈ? કોઈ કામ બાબતે, પ્રોપર્ટી બાબતે? ઇન્કમ ટેક્સ બાબતમાં કેસ થયા છે. મારી પાસે ઇન્કમ ટેક્સની ડિમાન્ડો આવી છે મોટી. સારું તો સારું. હવે એ બધા કેસીસોમાં મારું રિઝલ્ટ શું આવશે, અને એ રિઝલ્ટ લાવવા માટે મારે શું ઉપાયો કરવા પડશે? હાજી. અને સુપ્રીમ કોર્ટમાં જાઉં છું, સુપ્રીમ કોર્ટમાં મારે કેસ કરવા છે, હાઈકોર્ટમાં હું હારી ગયો છું, તો મારે સુપ્રીમ કોર્ટમાં જવાનું છે, તો જવું કે નહીં જાઉં? હાજી. જો સૌથી પહેલી વાત, તમારું મેષ લગ્ન આવે છે, બરોબર છે ભાઈ? હા. બરાબર છે. અને સિંહ રાશિ આવે છે, 5મા સ્થાનમાં સિંહ રાશિ છે. ઓકે, હવે જો સૌથી પહેલી અગત્યની ભાઈ, આ તમારો પ્રશ્ન છે ને એ બહુ અગત્યનો છે, લાંબો છે. હું તમને અત્યારે સમયના ભાવે એક ઉપર છેલ્લો જવાબ આપી શકીશ, બાકી વિસ્તૃત એનું એનાલિસિસ કરવું પડે, નક્ષત્ર દશા બધું બરોબર છે. એટલે મારી સલાહ છે કે વિસ્તૃત કોઈની પાસે માર્ગદર્શન આપ લઈ લેજો. બહુ મહત્વનો પ્રશ્ન છે. બીજું કે જ્યારે કેસ કાયદા ચાલતા હોય ત્યારે જ્યોતિષની કરતાં વાસ્તુશાસ્ત્ર એ વિશેષ મદદરૂપ થાય છે. તમને હું કહી દઉં, એના કેટલાક એવા ઉપાયો છે કે અથવા દોષ નિવારણ કરાવવાથી ઘણો લાભ અને બહુ જલ્દી આપણને સફળતા મળે છે. હા, પણ તમે સાચા હોવા જોઈએ, આ પહેલી વાત છે. કુંડલી પ્રમાણે જો વાત કરીશું તો તમારું જે અગત્યનું સ્થાન, જે ત્રીજું સ્થાન જે છે, તેમાં તમારે બુધ અને કેતુ સાથે છે, માટે કોઈ ભૂલ થઈ ગઈ છે એવી લખાણમાં કે કોઈ પ્રકારે અથવા કોઈ વચનમાં, એના કારણે તમે ફસાયા છો. અત્યારે તમારી રાશિને તો નાનીપણથી શરૂ થઈ છે. મેં પહેલાં પણ કહ્યું છે, શનિના ઉપાય કરો. આગળ જે પેલા ભાઈને બતાવી પ્રમાણે તમે પહેલાં શનિના ઉપાય કરવાનો રાખો, અને કોઈ પણ પ્રકારની તકલીફ છે દૂર કરવા માટે 2 ઉપાય ખાસ કરવાના છે તમારે. કેતુ મંગળનો અંગારક દોષ છે તે દૂર કરો. બીજું, દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ કરો. અનુકૂળતા હોય તો ગુરુવારના દિવસે 52 દત્ત બાવનીનો પાઠ કરો. સાંજના સમયે વિશેષ ધૂપ પ્રગટાવો, ગુગળનો, ચંદનનો, અને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધી શકશે. જી, હવે વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે કંઈક અલગ કરવાની, મજા કરવાનું મન થાય, મનોરંજન તરફ મન વળે તેવું બની શકે. એટલે આજનો દિવસ છે, કંઈક અલગ પ્રવૃત્તિ તમે કરશો, આયોજનોમાં પણ ફેરફાર થશે, તમે પ્લાનિંગ કંઈક કરશો પણ કંઈક નવું આવીને ઊભું રહે તેવું બની શકે, માટે થોડુંક એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી રહેશે. હા, આજે કૌટુંબિક કોઈ વિવાદ કે પ્રશ્નો કે પ્રતિકૂળતા ચાલતા હશે તો તેનો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે તમને દિવસ ઉત્સાહ આપવા આવી ગયો છે, પણ વધુ પડતો ઉત્સાહ છે માટે થોડુંક ધ્યાન રાખવું પડશે, સંયમ જરૂરી છે. ખર્ચામાં પણ સંયમ રાખવો જરૂરી છે, ખૂબ વધી શકે એવું છે. હા, પોતાનો ધંધો વ્યવસાય કામકાજમાં આજે લાભ રહી શકશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે ખાસ થોડુંક આજે ખાવા પીવામાં સાચવજો. સિઝનલ ઇફેક્ટ તમારા પર પહેલી થાય એવું છે, નાનીપણોથી હમણાં જ શરૂ થઈ છે, થોડુંક ધ્યાન રાખજો. હા, વિરોધીઓ સામે વિજય મળી શકે એવું છે, અને સામાન્ય આર્થિક લાભની અપેક્ષા પણ આજે પૂરી થઈ શકે તેમ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જમ. મકર રાશિના વ્યક્તિઓ માટે આજે આવકની તકો મળી શકે એવું છે, એટલે એ બાબતે ફોકસ કરશો તો એ ભવિષ્યમાં તકો લેશો તો ફળદાયી રહેવાની છે. પણ અંગત બાબત, પરિવાર બાબતમાં આજે સાચવવું પડે તેમ છે. ઘર્ષણ વિવાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આજે થોડું વાહન ચલાવતા ધ્યાન રાખજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે ધાર્મિકતા વધે તેવો દિવસ છે. ઉપરાંત વિદેશના કાર્યો, દૂરની જગ્યાના કાર્યો હશે એમાં તમને અનુકૂળતા મળી શકે એવું છે, પણ ખર્ચા પર ધ્યાન રાખજો. ખર્ચા આજે કાબુ બહાર જાય તેવું બને, એટલે એમ કહેવાય ને કે બજેટનું ધ્યાન રાખવું પડશે, બાંધી મુઠ્ઠી લાખની. હવે વાત કરીએ મીન રાશિની, જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે. રોકાણ બાબતે પ્લાનિંગ કરીને આગળ વધજો. જીવન સાથી સાથે પણ કોઈ પ્રકારે તણાવ થઈ શકે તેવું છે. હા, કાર્યક્ષેત્રે આજે સારી પ્રગતિ થઈ શકશે.
તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.